હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ધોરણ 10 ઇંગ્લિશ બ્લેક બકનો સેકન્ડ ચેપ્ટર ઓહ જલેબીઝ. મિત્રો, તમે આગળ પાઠ વાંચ્યો? મજા આવી? ન મજા આવી હોય તો કંઈ નહીં, હવે આપણે આગળ, એટલે તમે ન વાંચ્યો હોય તો વાંધો નહીં, આપણે હવે આગળ જઈએ છીએ. તો આગળના વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે લેખક જ્યારે 5મા ધોરણમાં સરકારી શાળામાં ભણતા હતા ત્યારે એક દિવસ ફીસ ભરવા માટે 4 રૂપિયાના સિક્કા પોતાના ખિસ્સામાં મૂકીને સ્કૂલે ગયા. અને ત્યાં શાળામાં ગયા પછી ખબર પડી કે માસ્ટર ગુલામ મોહમ્મદ કે જે શિક્ષક ફી ઉઘરાવે છે તે આજે રજા પર છે, એટલે આવતીકાલે ફી લેવામાં આવશે. એટલે પેલા જે સિક્કા હતા ને એ આખો દિવસ લેખકના ખિસ્સામાં શાંતિથી પડી રહ્યા. પરંતુ જેવી શાળા પૂરી થઈ અને લેખક જ્યારે જવા નીકળ્યા ઘરે, ત્યારે સિક્કાઓ વાતો કરવા લાગ્યા. એટલે એમને લેખક કહે છે, ભલે બહુ સારું, સિક્કાઓ તો કદી વાત કરતા નથી, તે તો ખનખન ખખડ્યા કરે અથવા એ રણકાર કર્યા કરે, પરંતુ તે દિવસ ખરેખર સિક્કા બોલતા હતા. અને એમાંના એક સિક્કાએ લેખકને કહ્યું, બજારમાંથીને જ્યારે નીકળતા હતા અને હલવાઈની દુકાન આવી ત્યારે એક સિક્કાએ લેખકને કહ્યું કે પેલી ગરમા ગરમ તાજી જલેબી વિશે તારો કે શું વિચાર છે? જલેબી તો ખાવા માટે હોય, અને જેના ખિસ્સામાં પૈસા હોય તે જલેબી ખાઈ શકે. એટલે ત્યારે લેખકને જે લાલચ આપે છે આ સિક્કાઓ જલેબી ખાવાની, ત્યારે લેખક સિક્કાઓને કહે છે, 4 રૂપિયા આમ જુઓ, હું તો એક સારો છોકરો છું, મને ગેરમાર્ગે તમે દોરશો નહીં તો તમારા માટે એ સારું થશે નહીં. અને એકચ્યુઅલમાં તમે તો મારા ફી માટેના પૈસા છો. મારે કંઈ, જો હું આજે તમને વાપરી નાખું તો હું પછી આવતીકાલે ફી કેવી રીતે ભરું, અને માસ્ટર ગુલામ મોહમ્મદને હું કેવી રીતે મારો ચહેરો બતાવી શકું? ત્યારે આ સિક્કાઓને આ વાત જે મેં કહી એ ન ગમી, કારણ કે એમને તો કોઈ બી રીતે આજે વપરાઈ જ જવું હતું. એટલે ફરી આગળ બોલવા લાગ્યા અને એ વાતો બોલે એટલે હું એમને જવાબ આપું. તો આ જે ક્લેમર એટલે કે જે ઘોંઘાટ થતો હતો મારો અને સિક્કાના બોલવાનો, એ બજારમાં થઈને જે મારી બાજુમાં થઈને લોકો પસાર થતા હતા તે મારી સામે જોઈ અને મારી સામે ને મારા ખિસ્સા સામે તાકી રહેતા હતા. એટલે મેં શું કર્યું, મેં એ ચારેયને મુઠ્ઠીમાં દાબી દીધા. પછી જ્યારે એઓ શાંત થઈ ગયા એટલે લેખકે શું કર્યું, મુઠ્ઠી થોડી ઢીલી કરી. જેવી મેં મુઠ્ઠી ઢીલી થઈ અને તરત જ એક સિક્કાએ બોલવા માંડ્યો. હવે ફરી કહે છે લેખકને, લલચાવે છે કે ખરેખર પ્રામાણિક રીતે તું કે તને આ જલેબી ગરમા ગરમ તાજી ખાવાનું મન નથી થતું, અને આજે જો તું અમને વાપરી નાખીશ તો આવતીકાલે તને સ્કોલરશિપના પૈસા તો મળવાના જ છે, તો એમાંથી તું ફી ભરી દેજે. આમ શું છે, ફીના પૈસાની મીઠાઈ ખાઈ લે અને સ્કોલરશિપના પૈસાની ફી ભરી દેજે, એમ લેખકને લલચાવે છે. ત્યારે હજી પણ લેખકને કોઈ લાલચ થતી નથી, આટલા નાના હોવા છતાં પણ કહે છે કે તમે જે કહો છો એ સાચી વાત નથી, પણ એ ખોટું પણ નથી. તો એ સાંભળો, હું જે કહું છું કે તમે જે માનો છો ને કે તમારા જે લાલચ આપો છો એમાંથી હું લલચાઈ જઈશ, તો એવા પ્રકારનો કોઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી. ત્યારે સિક્કા પણ એને કહે છે લેખકને કે જેમ તું સામાન્ય નથી એમ પેલી જલેબી પણ સામાન્ય નથી. કેવી કડક ક્રિસ્પી, જ્યુસી અને ફ્રેશ જલેબી છે. આમ સિક્કાઓ વપરાવા માટે એટલા બધા આતુર હતા કે એમણે લેખકને ભોળવવાના પ્રયત્નો ચાલુ જ રાખ્યા. અને છેવટે નાનો બાળક છે, ભોળવાઈ ગયો, લલચાઈ ગયો અને એકદમ મીઠાઈવાળાની હલવાઈની દુકાન પર દોડી ગયો. હવે તે વખતે આ ખોટું કામ કરી રહ્યા છે લેખક, ફીના પૈસા વાપરી કાઢે એ ખોટું કામ કરી રહ્યા છે. એટલે લેખકને થોડી ગભરામણ થતી. એટલે જલ્દી મેં લેખકે કંદોઈને કીધું, જલ્દી તમે મને જલેબી તોલી આપો 1 રૂપિયાની.
એટલે જલેબી એ તે જમાનામાં તો 1 રૂપિયાની જલેબી એટલે ઢગલો બધી આવી જાય. તો લેખકને આ હલવાઈએ બહુ બધી જલેબીનો ઢગલો કરી અને પડીકું વાળીને આપી દીધું. અને હવે ખાવી ક્યાં? કારણ કે આ બધું ખોટું કામ કરવાનું છે, છાનું માનું કરવાનું છે. એટલે લેખકે શું કર્યું, એક એને આમ જલેબીનું પડીકું કોઈ ન જાય એમ છાતી સુધી આમ દબાઈ અને ગલીના ખૂણામાં જઈને જલેબી ખાવા માંડી. એટલી બધી જલેબી ખાધી, એટલી બધી ખાધી કે કોઈ જો પેટ દબાવે લેખકનું તો શું થાય કે એ જલેબી એના કાન અને નસકોરામાંથી બહાર આવી જાય. ત્યાં સુધી મિત્રો આપણે આગળના વિડીયોમાં જોયું હતું. હવે આગળ આપણે જોઈએ કે શું થાય છે. બાળકો તોફાની જ હોય એટલે બીજા જે બાળકો ગલીમાં હતા ને એમણે જોઈ લીધું હતું કે આ છોકરો એ ફ્રેન્ડ્સ તો હતા જ ને એના, એટલે ખૂણામાં જઈ અને કંઈક કરી રહ્યો છે બધું જોઈ લીધું. અને ત્યાર પછી બધા જ ગલીના જે છોકરાઓ હતા ને વેરી ક્વિકલી બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ, એન્ટાયર એટલે બધા જ આખા લતામાં આખી ગલીના નેબરહુડ એટલે પડોશી છોકરાઓ શું થઈ ગયા, એસેમ્બલ્ડ ઇન ધ ગલી. એસેમ્બલ એટલે ભેગા થવું, ટુ બી ટુગેધર. બધા જ છોકરાઓ ગલીના બધા જ છોકરાઓ એક સાથે આવી અને બહુ જ ઝડપથી ત્યાં આગળ ભેગા થઈ ગયા. બાય ધેટ ટાઈમ આઈ વોઝ સો પ્લીઝડ વિથ માય સ્ટમક ફૂલ ઓફ જલેબીસ. અને તે વખતે મારું પેટ જલેબી ખાઈને એટલું બધું ભરાઈ ગયું હતું કે હું બહુ જ ખુશ હતો. અને ખુશ હોવાના કારણે ભલે ને છોકરાઓ આવે વાંધો નહીં, આઈ વોઝ સો પ્લીઝડ. હું એટલો બધો ખુશ હતો કે ધેટ આઈ ગોટ ઇન ટુ ધ મૂડ ફોર સમ ફન. મને થોડીક એ લોકોની મજાક કરવાની ઈચ્છા થઈ ગઈ કે ચાલ હું આ લોકોની મજાક કરવા માંડું. એટલે ગમ્મતના મિજાજમાં લેખક આવી ગયા. આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ. એટલી બધી જલેબી 1 રૂપિયાની આવી હતી કે લેખકે તો પેટ ભરીને ખાધી, પણ જે બધા ગલીના છોકરાઓ ભેગા થઈ ગયા હતા એ બધાને એમણે શું કર્યું, એક એક જલેબી વેચવા માંડી, એટલે આપવા માંડી. ટુ હેન્ડિંગ આઉટ એટલે કે આપી અથવા વહેંચી. એક જલેબી બધા જ છોકરાઓને મેં વેચી અથવા વેચવા લાગ્યો. અને ત્યાર પછી આઈ ડેશ ટુ ધ હલવાઈ. હવે એક જલેબી એ તો છોકરાઓનું પેટ ભરાય એટલે હજુ મારે એમને ખવડાવી હતી. એટલે હું શું થયું, ટુ ડેશ એટલે કે રસ. ત્યાં હલવાઈની દુકાન પર પાછો હું દોડી ગયો એન્ડ બોટ 1 more રૂપી વર્થ ઓફ જલેબીઝ. અને બીજા 1 રૂપિયાની હું જલેબી ખરીદી લાવ્યો. કેમ બેક એન્ડ સ્ટૂડ ઓન ધ ચબૂતરા વન ઓફ ધ હાઉસીસ. અને ત્યાર પછી જલેબી લઈને આવી અને એ શું કર્યું, એક ઘરના ચબૂતરા પર ઊભા રહીને મેં બધા જ બાળકોને જેટલી ખાવી હોય એટલી છૂટથી જલેબી વેચવા માંડી. બાય નાવ ધેર વોઝ એ હ્યુજ મોબ એટલે ક્રાઉડ, ટોળું. હવે ધીમે ધીમે જેમ જેમ બધાને ખબર પડતી ગઈ એમ ત્યાં ખૂબ મોટું છોકરાઓનું ટોળું ભેગું થઈ ગયું. અને એ લોકોએ શું કર્યું, બાય નાવ ધેર વોઝ એ હ્યુજ મોબ ઓફ ચિલ્ડ્રન અરાઉન્ડ મી. મારી આજુબાજુ બહુ જ બધા છોકરાઓ મને આવીને ઘેરી વળ્યા. એટલે એક ટોળું આવીને મને ઘેરી વળ્યું. ધ બેગર્સ ટુ લોન્ચ એન્ડ એસોલ્ટ. એસોલ્ટ એટલે એટેક, હુમલો કરો. બેગર્સ, હવે જ્યાં ખાવાનું મળતું હોય ત્યાં ભિખારીઓ તો પહેલાં જ દોડે. તો પેલા છોકરાઓ એની ગલીના એના મિત્રો તો હતા, પણ બીજા કોણે શું કર્યું, તો જે ભિખારી છોકરાઓ હતા ને એ લોકોએ પણ એની પર હુમલો કરી દીધો. જલેબી બધા ખેંચાખેંચ કરવા લાગ્યા પડીકામાંથી જલેબીને. ટુ એસોલ્ટ એટલે ટુ એટેક. આઈ બોટ જલેબીઝ ફોર ધ રિમેનિંગ 2 રૂપીઝ એઝ વેલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ. ટુ ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચવી. એટલે હવે આ બધી ખેંચાતાણી જલેબીની થવા માંડી એટલે બીજા બે સિક્કા બચ્યા હતા. એ 2 સિક્કા એટલે કે 2 રૂપિયાની બીજી હું જલેબી પણ ખરીદી લાવ્યો અને બધાને મેં વેચી દીધી. ધેન આઈ વોશ્ડ માય હેન્ડ્સ. હવે હાથ
જલેબીમાં શું હોય, જ્યુસી હોય, ચાસણીવાળી હોય, એટલે ચીકણા હાથ થઈ ગયા. એટલે મેં શું કર્યું, ત્યાં આગળ હાથ ધોયા. તો આઈ વોશ માય હેન્ડ્સ એન્ડ માઉથ એટ ધ પબ્લિક ટેપ એન્ડ રિટર્ન હોમ. ત્યાર પછી બધાને વહેંચી દીધી. ત્યાર પછી પબ્લિક ટેપ એટલે કે જાહેર સરકારી જે નળ હોય ગલીમાં, એક નળ સરકારે મૂકેલો હોય એટલે મ્યુનિસિપાલિટીએ, ત્યાં જઈને મેં મારા હાથ અને મોઢું ધોયા અને ઘરે પાછો આવ્યો. અને કેવી રીતે પાછો આવ્યો? લેખક કહે છે, પુટિંગ ઓન સચ એન ઇનોસન્ટ ફેસ. જાણે ક્યારેય કશું જ કોઈ ઘટના નથી બની એમ નિર્દોષ ચહેરે, જેમ દરરોજ ઘરે આવું છું એવા નિર્દોષ ચહેરાથી હું ઘરે આવ્યો. એઝ ઇફ આઈ હેડન્ટ ઇવન સીન ધ હિન્ટ ઓફ અ જલેબી ઓલ માય લાઈફ. ઓલ માય લાઈફ એટલે આખી જિંદગીમાં મેં ક્યારેય જાણે જલેબીની કલ્પના પણ ન કરી હોય એવા ચહેરા સાથે હું ઘરે નિર્દોષ ચહેરો લઈને દરરોજ આવતો હતો એમ આવ્યો. ડાયજેસ્ટિંગ જલેબીઝ બીકેમ અનધર મેટર. હવે એટલી બધી જલેબી ખાધી હતી અને જે આ મીઠી એટલે કે ગળપણ, મીઠાઈ ખાઈએ ને એટલે બહુ આપણું પેટ બહુ જ ભરાઈ જાય. ડાયજેસ્ટિંગ એટલે કે પચાવવું. તો આ જલેબી હવે ત્યાં ગલીમાં આ તકલીફ થઈ. બધા મને જોઈ ગયા, બધા 4 રૂપિયા વપરાઈ ગયા. હવે ઘરે આવ્યા પછી ટુ ડાયજેસ્ટ એટલે પચાવવું. તો હવે જલેબી પચાવવી એ પણ એક મારા માટે મહત્ત્વની બાબત ઊભી થઈ, અથવા એક સમસ્યા ઊભી થઈ. કારણ કે ઘરે કહેવાય તો નહીં કે મેં આ જલેબી ખાઈ લીધી છે, પેટ બહુ ભરાઈ ગયું છે. એટલે જો કહે તો કહેશે પૈસા ક્યાંથી આવ્યા, એ બધી પૂછપરછ થાય. એટલે મમ્મીએ સાંજે જ્યારે જમવાનું કીધું કે ચાલો જમવા, તો જમવાની મમ્મીને ના પડાય નહીં કે મારું તો બહુ પેટ ભરેલું છે. તો શું થયું? એટ નાઇટ આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ. સામાન્ય રીતે દરરોજ જેમ આપણે સાંજનું વાળું કરતા હોય, સાંજનું વાળું એટલે કે જમતા હોય એ પ્રમાણે મારે જમવું પણ પડ્યું. નહીં તો મમ્મી કહેશે, કેમ બેટા શરીર બગડ્યું છે, કંઈ તકલીફ થઈ છે, પેટ દુખે છે, માથું દુખે છે, કોઈ લડ્યું, આ બધા પ્રશ્નોત્તરી થાય. એટલે લેખકને તો આ પણ જલેબી પચાવવાની એ પણ એક સમસ્યા ઊભી થઈ. તો એના જલેબી પેટ ભરીને ખાધી અને પાછું સાંજનું વાળું તો કર્યું જ. તો શું થયું? ધ રિઝલ્ટ વોઝ ધેટ ઓલ નાઇટ આઈ લે. ટુ લે એટલે પડી રહેવું, સૂઈ રહેવું. કેવી રીતે પડી રહ્યા? કોઇલ્ડ અપ લાઇક એ જલેબી, સફરિંગ અ સ્ટમક એચ. અને આના કારણે બહુ જલેબી ખાવાના પચી નહીં અને રોજનું નિયમિત વાળું કર્યું એના કારણે પેટનો દુખાવો, સ્ટમકેચ એટલે કે પેટનો દુખાવો થયો. અને પેટનો દુખાવો થાય એટલે આપણે શું થઈએ? કોકડું વળીને પડી રહીએ. પગ જાણે પેટની અંદર આમ દબાઈ દઈએ તો આપણને દુખાવો ઓછો થાય. એટલે જલેબી જેમ ગૂંચળાવાળી હોય ને, ગોળ ગોળ ગોળ, એમ હું પણ પેટ દબાઈને ગૂંચળાની જેમ, જલેબીની જેમ, ગૂંચળાની જેમ આખી રાત પેટના દુખાવાથી કણસતો પડી રહ્યો. થેન્ક ગોડ આઈ ડિડન્ટ હેવ ટુ ઇટ ઓલ 4 રૂપીઝ વર્થ ઓફ જલેબીઝ માય સેલ્ફ. એટલે મેં ઈશ્વરનો આભાર માન્યો. કેમ? કારણ કે જો મેં 4 રૂપિયાની જો મેં જલેબી ખાધી હોત તો શું થાત મારી હાલત. એટલે ઈશ્વરનો આભાર મેં માન્યો કે 4 રૂપિયાની જલેબી મારે જ નહોતી ખાવાની. 1 રૂપિયાની ન ખવાઈ શકી, ખાય તો પછી 4 રૂપિયાની તો કેવી રીતે ખાવાની હતી. એટલે બીજે દિવસે સવારે શું થયું? ઇન ધ મોર્નિંગ જસ્ટ લાઇક એની અધર ડે. બીજે દિવસે સવારે જેમ દરરોજ ઉઠીએ છીએ એમ હું ઉઠ્યો, મારી દૈનિક ક્રિયા કરી. આઈ વેન્ટ ટુ સ્કૂલ. દરરોજની જેમ નિત્યક્રમ પ્રમાણે જાણે કશું જ નથી બન્યું એમ હું પાછો સ્કૂલે જવા નીકળી ગયો. અને મનમાં તો ડર હતો કે હવે જઈશું એટલે ફી માગશે ગુલામ મોહમ્મદ સર. એટલે આઈ ન્યૂ આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ ધેટ ડે. એટલે અગાઉના મહિનાની જે પ્રીવિયસ એટલે આગળના મહિનાની જે મને સ્કોલરશીપ મળવાની હતી એ મને ખબર હતી. એટલે મનમાં એક નિરાશ તો હતી કે હું ગુલામ મોહમ્મદ સરને મોઢું શું બતાવીશ, ફી ભરવાના પૈસા માગશે ત્યારે. એટલે
મનમાં થોડીક હાશ હતી કે ચલો વાંધો નહીં, પૈસા તો સ્કૂલમાંથી સ્કોલરશિપના મળશે ને એમાંથી હું ફીસ ભરી દઈશ. પણ કેવી હાલત થાય છે જુઓ, કેવી ટ્રેજડી લેખકની થાય છે. મજા આવશે મિત્રો, બહુ મજાનો પાઠ છે. તો once I would pay the fees with that amount, the jalebis would be completely digested. એટલે સંપૂર્ણ રીતે પચી ગઈ હશે. હવે પેલી જે આગળના મહિનાની સ્કોલરશિપ મળવાની છે એ આશાએ મને એમ હતું કે એકવાર એ રકમમાંથી હું ફી આપી દઈશ એટલે જલેબી પૂરેપૂરી રીતે પચી જશે. બટ વેન આઈ ગોટ ટુ સ્કૂલ, પરંતુ જ્યારે હું સ્કૂલે પહોંચ્યો, આઈ ફાઉન્ડ આઉટ ધેટ ધ સ્કોલરશિપ વોઝ ગોઈંગ ટુ બી પેડ ધ ફોલોઈંગ મંથ. ફોલોઈંગ એટલે આવતા મહિને. તો પરંતુ જેવો સ્કૂલે પહોંચ્યો અને ત્યારે ત્યાં જઈને ખબર પડી કે આ આગલા મહિનાની જે સ્કોલરશિપ છે એ આવતા મહિને આપવામાં આવશે. હવે શું હાલત થઈ લેખકની? માય હેડ સ્ટાર્ટેડ ટુ સ્પિન એટલે ગોળ ગોળ ફરવું. તો લેખકનું માથું આ સાંભળીને ભમવા લાગ્યું. હવે શું કરીશ? કાલના 4 રૂપિયા વાપરી નાખ્યા, આજે ફીસ ભરવાની છે, તો હવે શું થશે? મિત્રો, આગળ પણ બહુ જ મજાનો, બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ એક્સાઇટમેન્ટવાળો છે. વિલ સી ઇન ધ નેક્સ્ટ વિડીયો. અપ ટુ ધેટ, ત્યાં સુધી તમારું એક્સાઇટમેન્ટ કન્ટિન્યુ રાખીએ. ઈચ્છા થાય તો વાંચી લેજો ને એક્સાઇટમેન્ટ પૂરું કરજો. અધરવાઇઝ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય. Stay safe, stay healthy. All of you, my dear students, have a prosperous, healthy and wealthy new year. આપનું સર્વેનું નવું વર્ષ ખૂબ 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 સારું જાય. સ્વસ્થ, તંદુરસ્ત, નિરામય જીવન મળે અને આપણે જેમ લડતા ઝઘડતા હસતા રમતા પાછા સ્કૂલમાં ફરી મળીએ તેવી શુભેચ્છા સહ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય. જય શ્રી કૃષ્ણ.